3 યુનિટ આપણે પૂરા કર્યા છે. યુનિટ 1, 2 અને 4. યુનિટ 3 માં 9 ચેપ્ટર છે, મૂડી નફો અને કર આયોજન. બીકોમ સેમ 4 ની અંદર મૂડી નફો ચેપ્ટર આપણે ભણ્યા છે. એ જ ચેપ્ટર આપણે અહીંયા ભણવાનું થાય છે. આપણને ખ્યાલ છે કે કોઈ પણ મિલકતનું હસ્તાંતરણ કરવાથી એમાંથી ઉદ્ભવતો નફો એને આપણે મૂડી નફો કહીએ છીએ. કોઈ પણ સ્થાવર મિલકત હોય, જંગમ મિલકત હોય અને એનું હસ્તાંતરણ આજની તારીખમાં કરીએ એમાંથી જે પણ વધારાનો નફો ઉદ્ભવે છે એને આપણે મૂડી નફો કહીએ છીએ. આના માટેની પીડીએફ ફાઇલો મેં ગ્રુપમાં મૂકી છે, એટલે આપણને બધાને ખ્યાલ છે કે મૂડી નફો શું છે. સાથે સાથે તમને મૂડી નફાની કલમો પણ તમને સેમ 3 બીકોમમાં, સેમ 4 બીકોમમાં આપણે ભણ્યા છે કે મૂડી નફાની કલમ 54 કઈ છે, કલમ 54 બી કઈ છે, કલમ 54 ડી કઈ છે, કલમ 54 ઈસી કઈ છે અને કલમ 54 એફ કઈ છે એ આપણે ભણ્યા છીએ. ફરી એકવાર આપણે રિપીટ કરીએ છીએ. અહીંયા મૂડી નફાના પ્રકારો વિશે પણ તમને આગળ ભણાવ્યું છે. ફરી પાછું આપણને મૂડી નફાના બે પ્રકારો ખ્યાલ છે. એક ટૂંકા ગાળાનો મૂડી નફો અને સેકન્ડ છે લાંબા ગાળાનો મૂડી નફો. જે મિલકતનું હસ્તાંતરણ 36 માસ કરતા ઓછા સમય માટે થતું હોય, સમય માટે, એને આપણે ટૂંકા ગાળાનો મૂડી નફો કહીએ છીએ. અને લાંબા ગાળાનો મૂડી નફો એટલે કે 36 માસ કરતા વધુ સમય માટે, મિલકતનું હસ્તાંતરણ આપણે કરતા હોઈએ તે લાંબા ગાળાનો મૂડી નફો છે. શેર અને જે શેર જેવી મૂડી મિલકત છે એના માટે 12 માસ સમય આપ્યો છે કે શેર વગેરે માટે 12 માસ અને 12 માસ કરતા વધારે, 12 માસથી ઓછું તો ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. અને શેર વગેરેમાં 12 માસથી વધુ સમય લાંબા ગાળાનો મૂડી નફો. તો હવે સેમ 3 અને 4 બીકોમમાં આપણે ટેક્સેશન ભણ્યા. એમાં મૂડી નફામાં એના પ્રકારો પણ જોયા હતા, એનું પત્રક પણ જોયું હતું કે કેવી રીતે આપણે ટેક્સ ગણવું, કેવી રીતે મૂડી મિલકતની કરપાત્રતા શોધવી. ફરી પાછું આપણે એકવાર એના બંને પત્રકો જોઈએ, ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળા. તો હવે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના જે પત્રકો છે આપણે ટૂંકા ગાળાના મૂડી નફાની ગણતરી. અહીંયા આપણે લાંબા ગાળાના
સૌથી પહેલા મિલકતની વેચાણ કિંમત અથવા અવેજ કિંમત, એટલે જે પણ મિલકત વેચો છો એની વેચાણ કિંમત આપણને જ્યારે વેચો છો, જે તારીખે વેચો એની વેચાણ કિંમત આપણે અથવા અવેજ કિંમત. જેમાં જેમાંથી મિલકતના હસ્તાંતરણના ખર્ચા, ત્રણ કિંમતો આપણે એટલે કે ટ્રાન્સફરના ખર્ચા જે આપણે ભણી ચૂક્યા છીએ, ફરી પાછું એક વાર હસ્તાંતરણના ખર્ચા એટલે કે ટ્રાન્સફરના ખર્ચા. તમે ખર્ચમાં કંઈ દલાલી આપી હોય અથવા અન્ય કોઈ ખર્ચ કર્યો હોય એટલે હસ્તાંતરણના ખર્ચા, દસ્તાવેજના ખર્ચ કર્યા હોય તો મિલકતના હસ્તાંતરણના ખર્ચા બંને. હવે મિલકત પ્રાપ્ત કરવાની પડતર અથવા મિલકત ખરીદી, એ ખરીદીની પડતર આપણે જૂનામાં શું લખ્યું છે? ખરીદેલ પડતર અથવા મિલકત પ્રાપ્તની પડતર, મિલકત પ્રાપ્ત કરવાની પડતર. દાખલા તરીકે તમે 2001 ની કે 2002 માં આ મિલકત 2 લાખમાં ખરીદી હોય તો 2 લાખ ખરીદ કિંમત, બરાબર છે. અહીંયા આપણે શું લખીશું? લાંબા ગાળામાં તેના સૂચકાંક આપ્યા છે, પડતર લક્ષી સૂચકાંક, બરાબર છે. તો આપણે સૂચકાંક આપણે દર્શાવીએ કે સૂચકાંક આધારિત મિલકત પ્રાપ્ત કરવાની પડતર. તો હવે એના માટે સૂત્ર છે સૂચકાંક આધારિત મિલકત પ્રાપ્ત કરવાની પડતર. તો એમાં આપણે શું છે? અહીંયા તમને પડતર માટેના સૂચકાંક આપ્યા છે. 1 4 1 પહેલાના સૂચકાંકો છે અને ત્યાર પછી 1 4 1 પછીના સૂચકાંકો છે. એ મેં તમને પીડીએફ ગ્રુપની અંદર મોકલેલું. તો હવે 1 4 1 પછીની મિલકત, તો એના માટેનું સૂચકાંક શું છે કે મિલકતની ખરીદ કિંમત. અહીંયા તમને મિલકતની ખરીદ કિંમત ગુણ્યા વેચાણના વર્ષનો સૂચકાંક, આપણને અહીંયા પડતર લક્ષી સૂચકાંક આપ્યો છે. વેચાણના વર્ષનો પડતર ફુગાવા સૂચકાંક. અહીંયા મેં વેચાણના એટલે જે વર્ષે પડતર થઈ છે વેચાણના વર્ષનો એ સૂચકાંક અને ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક. તો ખરીદીના વર્ષનો પડતર સૂચકાંક જે છે એ આપણે અહીંયા દર્શાવીએ. તો જે આવે એ કિંમત આપણે આમાંથી બાદ કરવાની થાય. અહીંયા મિલકતની પ્રાપ્ત કરવાની પડતર છે, તો જે જૂની આપી છે એ આપણે જૂની દર્શાવીએ છીએ. ત્યાર પછી 3 નંબર. તો 3 નંબર શું છે? તો હવે સુધારા લક્ષી, કે આપણે કઈ સુધારો કર્યો છે તો મૂલ્ય વધારા લક્ષી પડતર. એટલે કે દાખલા તરીકે મિલકતમાં કઈ તમે સુધારા કર્યા છે તો સુધારા વધારા ખર્ચ જે એટલે મૂલ્ય વધારા લક્ષી પડતર. દાખલા તરીકે મિલકતમાં તમે મેન્ટેનન્સ ખર્ચ કર્યો હોય, રિપેરિંગ ખર્ચ કર્યો હોય તો તમે મૂલ્ય વધાર્યું છે અને એ પડતર પણ એમાં આપણે બાદ કરીએ. આ ત્રણે ત્રણ રકમ આમાંથી બાદ થાય એટલે જે આવે છે એ આપણું શું કહેવાય? એ ગ્રોસ ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. ટૂંકા ગાળાનો મૂડી નફો.
મિલકતનો જે સૂચક આંક લક્ષી એટલે કે સૂચક આંક આધારિત આપણી જે સુધારા વધારાની પડતર છે, મૂલ્ય વધારવા લક્ષી પડતર છે, એ આપણે દર્શાવીએ તો સૂચક આંક આધારિત મૂલ્ય વધારાલક્ષી પડતર જે આપણે ભણ્યા છે બીકોમ સેમ ફોર્મમાં એ જ આપણે અહીંયા દર્શાવીએ છીએ અને એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર આપણને ખ્યાલ છે કે આપણે જે સુધારા વધારા ખર્ચ કર્યો છે એ સુધારા વધારા ખર્ચ બરાબર સુધારા વધારા ખર્ચ ગુણ્યા વેચાણના વર્ષનું સૂચકાંક અને ભાગ્યા ખરીદીના વર્ષનું સૂચકાંક. બરાબર છે? આ ત્રણે ત્રણ એમાંની વાત કરો એટલે આપણને શું મળે? લાંબા ગાળાનો મૂડી નફો મળશે. લાંબા ગાળાનો ગ્રોસ મૂડી નફો મળશે. જેમાં હવે શું વાત કરીશું? તો કલમ 54 હેઠળ આપણને કરમુક્તિ મળે છે. તો કલમ 54 કઈ છે? તો અહીંયા કલમ 54B 54D 54G હેઠળ કરમુક્તિ મળે છે એ આપણે વાત કરીએ. તો આપણે કઈ કલમો હેઠળ કરમુક્તિ મળે એ આપણે વાત કરીએ એટલે આપણને જે મળે છે એ આપણો કરપાત્ર ટૂંકા ગાળાનો મૂડી નફો. આ જે નફો એ કરપાત્ર ટૂંકા ગાળાનો મૂડી નફો. અને અહીંયા શું છે? તો આમાંથી આપણે શું વાત કરીશું? કલમ 54 થી માંડીને કલમ 54G સુધી જે પણ લાગુ પડે છે એ G સુધી કરમુક્તિ. દાખલા તરીકે મકાન હોય અને મકાનનું વેચાણ કરીને મકાનમાં જ રોકાણ કરવું હોય તો કલમ 54 લાગુ પડે. મકાન હોય અને એ સિવાય રોકાણ બીજા કોઈ પણ મૂડી મિલકતમાં કર્યું હોય તો કલમ 54 એમ લાગુ પડે. તો જે કલમો લાગુ પડે એ હેઠળ આપણે કરમુક્તિ લઈએ. કે વધારાની જો આવક થતી હોય તો લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો કહેવાય. પણ દાખલા તરીકે આવક 10 લાખ છે અને તમે નવા મકાનમાં રોકાણ 12 લાખ કરી દો તો 10 લાખ ગણાશે. એટલે કે કરપાત્ર કઈ 10 લાખ આપણને એમાં કરમુક્તિ કલમ 54 હેઠળ આપણને કરમુક્તિ મળે છે. દાખલા તરીકે આની આવક 5 લાખ છે અને આ આવક જે કલમ 54B હેઠળ રોકાણ તમે 3 લાખ કરી દો 2 લાખ વધારાના કરપાત્ર ગણાશે. બરાબર? આ આપણે આગળ ભણી ચૂક્યા છે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૂચક આંક આધારિત મિલકત પ્રાપ્ત કરવાની પડતર બરાબર મિલકતની ખરીદ કિંમત ગુણ્યા વેચાણના વર્ષનું સૂચકાંક ભાગ્યા ખરીદીના વર્ષનું સૂચકાંક. એ રીતે સૂચકાંક આધારિત મૂલ્ય વધારવાલક્ષી પડતર એટલે જે વર્ષે ખર્ચ કર્યો છે સુધારા વધારાનો ખર્ચ, વેચાણના વર્ષનું સૂચકાંક અને ખરીદીના વર્ષનો સૂચકાંક. તમને ગ્રુપમાં પડતર પુગાવા સૂચક આંકો મૂક્યા છે. એમાં આધાર વર્ષ 1981-82 અને વર્ષ 2016-17 સુધીની આંકની વિગતો આપી છે. એમાં 1981-82 ને આધાર વર્ષ ગણીએ તો આધાર વર્ષ એટલે શું? ખરીદીના વર્ષનું સૂચક. તો ખરીદીના વર્ષનું સૂચક એ 100 ગણાશે કે એને આધાર વર્ષ બનાવ્યું છે. અને એના પછી આપણને નવું આકારણી 2018-19 થી આધાર વર્ષ 2001-2 એટલે કે 18-19 થી આધાર વર્ષને આપણે વર્ષ 2001-2 ને આધાર વર્ષ બનાવ્યું છે. એટલે 1-2 ને જો આધાર વર્ષ બનાવતા હો તો એનો ખરીદીના વર્ષનો સૂચકાંક છે એ 100 રહેશે. એટલે જે વર્ષને આપણે આધાર વર્ષ બનાવીએ છીએ એ વર્ષનો સૂચકાંક 100 રહેશે. વેચાણના વર્ષનો તમને જે પણ ચોપડીમાં આપ્યો છે એ પ્રમાણે આપણે ગણવાનો
રહેશે અને એના સૂત્રો પણ મેં તમારી સામે લખ્યા છે. આ સૂત્રો આપણે યાદ કરવાના છે. હવે સૌથી પહેલા કલમ 54 આવું કાઢી નાખું છું. કલમ 54 જોઈએ. કલમ 54 કોને કહેવાય, કલમ 54 બી કોને કહેવાય, કલમ 54 ડી કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. કર્મુક્તિ આપણે લઈએ છીએ. દાખલા તરીકે એ કલમ 54 થી માંડીને 54 જી સુધીની કર્મુક્તિ લઈએ, પણ એ કલમો કઈ છે? તો આપણે સેમ ફોર બીકોમ માં ભણ્યા એમ સૌથી પહેલા કલમ 54 ની જોગવાઈ. કલમ 54 કોને લાગુ પડે? 54 ની જોગવાઈ. તો કલમ 54 કોને લાગુ પડે કે મારી જોડે રહેઠાણનું મકાન છે અને એ રહેઠાણનું મકાન વેચીને ફરી પાછું વેચાણ કર્યાની તારીખથી 1 વર્ષ પહેલા કે પછીના 2 વર્ષના ગાળામાં નવું રહેઠાણનું મકાન રહેવા માટે મકાન મેં ખરીદ્યું ત્યારે કલમ 54 લાગુ પડે. અથવા તો વેચાણ તારીખથી 3 વર્ષના ગાળામાં નવું મકાન બાંધકામ કરાવ્યું ત્યારે કલમ 54. એટલે રહેઠાણનું મકાન હોય અને રહેઠાણના મકાનમાં રોકાણ કરો તો કલમ 54 લાગુ પડે. રહેઠાણનું મકાન વેચીને રહેઠાણના મકાનમાં રોકાણ, જો રોકાણ તમે કરો તો કલમ 54 લાગુ પડે. બરાબર છે. હવે આ જે રોકાણ છે 36 માસ કરતા વધુ સમય માટે કરતા હો તો એ લાંબા ગાળાની મૂડી નફો ગણાય. 36 માસ કરતા ઓછા સમય માટે તો એ ટૂંકા ગાળાનો મૂડી નફો છે. અને આમાં એક વધારાનો નિયમ આપ્યો છે કે લાંબા ગાળાનો મૂડી નફો 2 કરોડથી વધવો જોઈએ નહીં. આ જે મૂડી નફો આવે છે એ મૂડી નફો 2 કરોડથી વધવો જોઈએ નહીં. જો 2 કરોડથી વધારે થાય તો 2 કરોડ સુધી આપણે કપાત તરીકે લાભ લઈ શકીએ. પણ તમે એ 2 કરોડનું રોકાણ એક જ મકાનમાં કરતા હો અને પૂરી રકમના કપાત તરીકે મળતી હોય તો 2 મકાન પણ તમે ખરીદી શકો છો. આ એક નવો સેમ 3 બીકોમ સેમ 4 બીકોમ માં જે આપણે નિયમ હતો એમાં એક નવો નિયમ ઉમેરેલો છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. એટલે આ જે કલમ 54 છે એની જોગવાઈ મેં ગ્રુપમાં મૂકી છે. બધાએ તૈયાર કરવાની છે. કદાચ તમને થિયરી સ્વરૂપે પૂછે કે કલમ 54 ની જોગવાઈઓ સમજાવો. કલમ 54 ની જોગવાઈઓ જે પણ છે કઈ મિલકતને લાગુ પડે તો રહેઠાણનું મકાન હોય અને રહેઠાણના મકાનમાં રોકાણ કરતો હોય. બીજું કે કર ભરનાર એક એસએસસી હોવો જોઈએ, એટલે કે કરદાતા હોવો જોઈએ, એક વ્યક્તિ હોવો જોઈએ. સેકન્ડ કે આ મકાન એ લાંબા ગાળાની મૂડી મિલકત હોવી જોઈએ. થર્ડ કે આ મકાનમાં વેચાણ તારીખથી 1 વર્ષ અગાઉ કે પછીના 2 વર્ષના ગાળામાં નવું મકાન એ ખરીદેલું હોવું જોઈએ. અથવા નવા મકાનનું બાંધકામ 3 વર્ષના ગાળામાં થયેલું હોવું જોઈએ. અને એ જ રીતે આ રોકાણ એટલે કે લાંબા ગાળાનો મૂડી નફો વધુમાં વધુ 2 કરોડ સુધીનો હોવો જોઈએ. 2 કરોડનું રોકાણ આપણે નવા મકાનમાં કરતા હોઈએ તો નવા મકાનમાં એ એક મકાનમાં ખરીદી ન કરી શકતા હોય તો 2 અલગ અલગ મકાન ખરીદી કરીને પણ 2 કરોડનું રોકાણ કરીને આપણે એ કરમુક્તિનો લાભ લઈ શકીએ. પણ 2 કરોડથી વધારે લાભ ન મળે. બરાબર. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે કલમ 54 કોને લાગુ પડે તો રહેઠાણનું મકાન છે. હવે દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું છું અને એનો તમને રકમ જે આપી છે એ રકમ હું ગ્રુપની અંદર મૂકેલી જ છે, પણ તેમ છતાં ફરી મૂકીશું. રકમ વાંચ્યું છું કે શ્રી રૂપારેલ દ્વારા મકાન મિલકતની ખરીદી 25/4/1981 ના રોજ 35,000 માં કરવામાં આવી હતી. 1981 માં મકાનની ખરીદી કરી 35,000. આ રકમ એમના પિતાશ્રીએ ચૂકવી હતી. તેમના દ્વારા કરવામાં આવેલ સુધારા વધારાના ખર્ચાઓ નીચે મુજબ છે. હવે આપણી જોડે મકાન છે, આપણા ફાધરે ખરીદ્યું છે. હવે મકાનમાં આપણે સુધારા કરીએ છીએ. 1/1/1991 ના રોજ નવા 2 રૂમનું બાંધકામ 40,000 ખર્ચ કર્યા, એટલે કે નવા મકાનમાં 40,000
40 ને 30 70. 31/1 ના રોજ નવીનીકરણ ફરી પાછું 1 લાખ નું કર્યું એટલે એ પણ આપણે ખર્ચ કર્યો છે. 31/1/2003 ના. હવે 1/4/1 ના રોજ મકાનની વ્યાજની કિંમત બજાર કિંમત 2,40,000 આપી છે. જૂની 81 ના રોજની બજાર કિંમત 35,000 છે અને 1981 ની બજાર કિંમત 1 લાખ છે. છેલ્લી જે બજાર કિંમત આપણને આપી છે એને આપણે ધ્યાનમાં લઈશું. 31/30 ના રોજ મકાનનું વેચાણ, આ 35,000 માં મકાન ખરીદ્યું, એના પાછળ ખર્ચ કર્યા, એની બજાર કિંમત આપણને આપી કઈ તો 2,40,000 એ 2001 ના વર્ષની, અને 2020 માં 16 લાખમાં આ મકાન વેચી દીધું. તો હવે મારે લાંબા ગાળાનો મૂડી નફો ગણવો છે, બરાબર છે? તો લાંબા ગાળાનો મૂડી નફો આપણે ગણતરી કરીએ. કેટલામાં વેચ્યું? તો મકાન મિલકતની વેચાણ કિંમત 16 લાખ છે. મિલકતના હસ્તાંતરણના ખર્ચા પણ જો આપ્યા હોય તો જોઈએ. દલાલીનો ખર્ચ 15,000 છે, તો દલાલીનો ખર્ચ 15,000. સૂચકાંક આધારિત મિલકત પ્રાપ્ત કરવાની પડતર, બરાબર છે? હવે 2003-04 માં પડતર સૂચકાંક આપ્યો છે આપણને 109 અને 2019-20 નો સૂચકાંક આપ્યો છે પડતર સૂચકાંક 290. એટલે 2020 માં આપણે મકાન વેચ્યું એટલે વેચાણનો સૂચકાંક 289 થયો અને 2003-04 નો જે એટલે કે નવીનીકરણ ક્યારે કર્યું છે એટલે એ 31/1/3 માં કર્યું છે અને આ મિલકતની બજાર કિંમત કેટલી છે તો એ 2,40,000 છે. એટલે કે જૂનું જે સૂચકાંકનો આપ્યો છે એ 109 છે, બરાબર છે? સુધારા બધા સૂચકાંક જે છે એ 109 છે. પણ આપણે જે છે તમે જુઓ 1/4/1 ના રોજની બજાર કિંમત એ 2,40,000 છે. અહીંયા નવું જે 2018-19 આકારણી વર્ષ છે એમાં જો 1/4/1 ના રોજ આપણે જ્યારે બજાર કિંમત આપવામાં આવી હોય ત્યારે એનું જે આધાર વર્ષ છે જો એ 2001 બનાવતા હોઈએ તો આધાર વર્ષ એ 100 ગણાય છે. એ આપણે અહીંયા બહુ મહત્વનું છે. ખરીદી આપણે ભલે કરી પણ આધાર વર્ષ એ એની જે આધાર વર્ષની કિંમત 100 ગણાશે, બરાબર છે? કેમ તો એ તમને પુરાવાલક્ષી જે સૂચકાંકો આપ્યા છે એ તમે જોઈ લેજો અને એમાં 1/4/1 નો આપણે 2018-19 નો આકારણી વર્ષમાં 1/4/1 જે 2001 નો છે એ સૂચકાંક આપણે 100 ગણ્યો છે. અને જે રીતે જૂના 2001 પહેલાના હોય એનો પણ પત્ર તમને આપ્યું છે. તો તમે જુઓ કે સૂચકાંક 2001 નો 100 અને મિલકતની ખરીદ કિંમત જે છે એ ખરીદી કિંમત કેટલી ગણાય તો આપણે છેલ્લે જુઓ કે 1/4/1 ના રોજ મિલકતની બજાર કિંમત જે છે 1981 માં 35,000 હતી અને 1/4/1 ના રોજ કેટલી થઈ તો એ થઈ 2,40,000. તો આ સૂત્રમાં ગોઠવીએ તો કેટલા થાય 2,40,000 ગુણ્યા વેચાણના વર્ષનો સૂચકાંક. તો વેચાણ ક્યારે કર્યું છે 2020 માં એટલે 19-20 નો સૂચકાંક આપણને આપ્યો છે 282 અને ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક. તો ખરીદી આપણે 2001 ની બજાર કિંમત આપી છે એટલે 2001 એટલે એનો સૂચકાંક આપણને આપ્યો છે એ કેટલો છે 100, બરાબર છે? એટલે આની જે કિંમત આવે છે એ કિંમત કેટલી થાય તો એ કિંમત છે એ 6,93,600. 6,93,600. હવે સાહેબ થોડો છે સૂચકાંક આધારિત મૂલ્ય વધારાલક્ષી પડતર, એટલે કે આપણે જે મૂલ્યમાં સુધારા વધારા કર્યા છે મૂલ્ય સુધારા વધારાલક્ષી પડતર. તો હવે દાખલામાં તમે જુઓ કે 40,000 બે રૂમોનું બાંધકામ કરાવ્યું, પછી ત્યાર પછી બીજા ખર્ચા આપણે કયા કર્યા છેલ્લે 31/1/3 ના રોજ નવીનીકરણ કર્યું. એ ક્યારે કર્યું જો તમે 1991 અને 98 માં નવીનીકરણ કર્યું પણ એના પછી મૂલ્યનું આપણે શું કર્યું તો મૂલ્યનું આપણે 1/4/1 ની આપણે વ્યાજની બજાર કિંમત આપી દીધી. તો 1/4/1 પછી કોઈ ખર્ચ કર્યા છે તો 31/1/3 ના રોજ 1 લાખ રૂપિયા
ત્યાર પછી આ ખર્ચ ક્યારે કર્યો? 31/1/3 ના રોજ કર્યો અને એ 3 નો સૂચકાંક 2003-4 નો પડતરનો સૂચકાંક આપ્યો છે 109 એટલે આપણને આ કિંમત મળે છે. એ કિંમત કેટલી થાય? તો એ કિંમત છે 2,65,138. બરાબર છે? તો 2,65,138 આપણને એ કિંમત મળી. હવે આ ત્રણનો સરવાળો આપણે અહીંયા કરીએ, એ રકમ આપણે આમાંથી બાદ કરીએ. તો ત્રણનો સરવાળો છે 9,73,738. એ બાદ કરો એટલે 16 લાખમાંથી 9,73,738 બાદ કરો એટલે 6,26,262 થાય. આ શું આવ્યું? લાંબા ગાળાનું મૂડી નફો આવ્યો. હવે આપણે જો આ મકાન આપણે શું કહે છે કે પાછલા વર્ષ 2018-19 માં કલમ 54 ના ઉપયોગથી કયા પ્રકારનું કર આયોજન શ્રી રૂપારેલ દ્વારા કરવું જોઈએ તે અંગે તેમને સલાહ આપો. તેઓ નવું મકાન ખરીદવા અથવા બાંધકામ કરવાની ઈચ્છા ધરાવે છે. તો હવે આ વ્યક્તિ જો નવું મકાન આ વેચી કાઢ્યું મકાન 16 લાખમાં વેચ્યું, પણ એ નવું મકાન બાંધકામ કરાવતો નથી, તો એને આ જે 6,26,262 આવક થઈ એનો એને ટેક્સ ભરવો પડે. પણ આમાંથી એને બચવું હોય તો શું કરવું પડે? નવું મકાન બાંધકામ કરવું પડે. અને નવું મકાનની અંદર જો રોકાણ કરતા હોઈએ તો કલમ 54 હેઠળ એને કરતી મળે. બરાબર છે? તો એને શું કરવું પડે? નવા મકાનની અંદર 1 વર્ષની અગાઉ અથવા 2 વર્ષના પછીના ગાળામાં આજની તારીખથી 2 વર્ષના ગાળામાં નવું મકાન તૈયાર કરેલી હોવી જોઈએ. અને એ રોકાણ જે કરે એ 6,26,262 થી વધારે હોય ત્યાં સુધી રોકાણ કરે તો ₹0 ટેક્સ ભરવો પડે. પણ આના કરતાં ઓછું રોકાણ કરે, બરાબર છે? આના કરતાં ઓછું રોકાણ કરે તો પછી એને વધારાની આવક છે એ દાખલા તરીકે 6 લાખ જ રોકાણ કર્યું તો બાકીના 26,262 એને ટેક્સ ભરવો પડે. પણ એને નવા મકાનમાં રોકાણ અથવા બાંધકામ 3 વર્ષના ગાળામાં બાંધકામ કરી દે તો જુઓ રોકાણ એને નવા મકાનમાં કર્યું 10 લાખ કર્યું તો 10 લાખ રોકાણ કર્યું હોય તો વધુમાં વધુ આપણે 6,26,262 એક કરમુક્તિનો લાભ મેળવી શકીએ કલમ 54 હેઠળ કરમુક્તિ. બરાબર છે? એટલે લાંબા ગાળાનો મૂડી નફો કેટલો થયો? 0. હવે એને કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. મૂડી નફો બરાબર 0. કેમ કે એને રોકાણ કરી નાખ્યું. ક્યાં આગળ? તો કલમ 54 હેઠળ એને નવા મકાનમાં બાંધકામ અથવા નવું મકાન ખરીદેલું છે એટલા માટે એને કોઈ ટેક્સ ભરવાનો નથી. એટલે ટેક્સમાંથી બચવા માટે શું કર્યું? એને રોકાણ, નવા મકાનમાં રોકાણ કર્યું એટલે એને કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. બરાબર છે? એટલે દરેકને ખ્યાલ આવ્યો હશે. અહીંયા તમે જુઓ કે આ 100 કેમ લીધા? તો આ મકાન 2001 ની પડતર કિંમત તેનો જે સૂચકાંક છે 2001 મેનો એ 100 છે. અહીંયા 109 કેમ લીધા? તો 2003-4 નો સૂચકાંક 109 છે એટલા માટે મેં 109 લીધા. આ 289 તો 2000 જ્યારે વેચાણ કર્યું કયું 19-20 તો 19-20 નો સૂચકાંક 289 છે 289 લીધો. સૂત્ર શું છે એ બધાને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? એટલે આ રીતે આપણે મિલકતમાંથી કેવી રીતે કરમુક્તિનો લાભ મેળવી તો કલમ 54 શા માટે છે? તો રહેઠાણનું મકાન હોય અને રહેઠાણના મકાનમાં રોકાણ કરીએ તો કલમ 54 લાગુ પડે. એ જ રીતે તમને ઉદાહરણ 2 પણ એ જ આપ્યું છે તો એ પણ તમે જોઈ શકો. કદાચ તમે રોકાણ 6 લાખ કરો તો વધારાના 26,262 ઉપર તમારે ટેક્સ ભરવાનો થાય છે. તો બધાને ખ્યાલ આવ્યો હશે. એ પ્રમાણે
કલમ 54 એ સિવાય કલમ 54 બી આપ્યું છે. દાખલા તરીકે કલમ 54 બી છે. તો કલમ 54 બી શા માટે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે ખેતીવાડીની જમીન હોય અને ખેતીવાડીની જમીનમાં આપણે રોકાણ કરતા હોઈએ ત્યારે કલમ 54 બી લાગુ પડે. કલમ 54 બી શું છે? તો ખેતીવાડી જમીન હોય અને તેનું રોકાણ વેચ્યા પછી, બરાબર, તેનું રોકાણ ખેતીવાડીની જમીનમાં થાય ત્યારે, જમીનમાં કરવામાં આવે ત્યારે એમાંથી જે મૂડી નફો ઉદ્ભવતો હોય એ મૂડી નફો કલમ 54 બી હેઠળ આપણને કરમુક્ત મળે. દાખલા તરીકે આ શું હતું? રહેઠાણનું મકાન હતું અને રહેઠાણના મકાનમાં રોકાણ કર્યું એટલે આપણને લાભ મળ્યો. પણ જ્યારે કલમ 54 બી નો લાભ લેવો હોય તો આપણે ખેતીની જમીન છે એ તમે વેચો અને ખેતીવાડીની જમીનમાં જ રોકાણ કરો તો જ કલમ 54 બી નો લાભ મળે. જેમ અહીંયા કલમ 54 નો લાભ તો રહેઠાણનું મકાન છે અને રહેઠાણના મકાનમાં જ રોકાણ કર્યું એટલા માટે કલમ 54 નો લાભ મળે છે. તો એ જ રીતે બીજી કલમો તમને આપી છે કલમ 54 ઈસી. એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. ફરી એકવાર આ જ્ઞાનને આપણે તાજા કરીએ કે કોઈ પણ મૂડી મિલકત દાખલા તરીકે સોનું હોય, ચાંદી હોય, જમીન હોય, મકાન હોય, ખેતીવાડીની જમીન હોય, વેચાણ કરીને તેનું રોકાણ નિર્દિષ્ટ મિલકતોમાં કરવામાં આવતું હોય ત્યારે કલમ 54 ઈસી લાગુ પડે. હવે નિર્દિષ્ટ મિલકતો કઈ? તો નિર્દિષ્ટ મિલકત નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા, NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના બોન્ડની અંદર રોકાણ. અને સેકન્ડ કયું? તો રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન, REC, એટલે કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન ના બોન્ડમાં રોકાણ કરતા હોઈએ ત્યારે કલમ 54 ઈસી લાગુ પડે છે. અને આ રોકાણ તેની જોગવાઈઓ આપણને ખ્યાલ છે કે આ મૂડી મિલકત વેચ્યા પછી 6 માસના ગાળામાં આપણે આ બે નિર્દિષ્ટ મિલકતોમાં રોકાણ કરો તો જ કલમ 54 ઈસી લાગુ પડે. હવે દાખલા તરીકે આ મિલકત છે આપણી કઈ? તો આ મિલકત છે આપણું રહેઠાણનું મકાન. એ વેચ્યું અને અહીંયા રોકાણ હું શું કરું છું? નિર્દિષ્ટ મિલકતમાં એટલે કે NHAI માં રોકાણ કર્યું અને એ રોકાણને વધુમાં વધુ 10 લાખ કર્યું તો અહીંયા કલમ 54 લખે ને અહીંયા શું લખાય? કલમ 54 ઈસી. એટલે રોકાણને ક્યાંમાં કર્યું? NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બોન્ડ અથવા રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ ના બોન્ડની અંદર રોકાણ કર્યું એટલે એ રોકાણ કરવાથી મને કલમ 54 ઈસી લાગુ પડે છે. બરાબર છે? તો એ પ્રમાણે જે રોકાણ કરીએ તો કલમ 54 ઈસી હેઠળ આપણને કરમુક્તિ મળે છે. હવે એક કલમ જોઈએ, કલમ 54 એમ. તો કલમ 54 તો રહેઠાણનું મકાન હોય ને રહેઠાણના મકાનમાં રોકાણ કરીએ ત્યારે કલમ 54 લાગુ પડે છે. પણ રહેઠાણનું મકાન હોય અને મકાન મિલકત કોઈ પણ પ્રકારની હોય, બરાબર છે? મકાન મિલકત સિવાયની લાંબા ગાળાની મૂડી મિલકત હોય. દાખલા તરીકે કોઈ પણ મૂડી મિલકત હોય, સોનું, ચાંદી, જવેરાત હોય અને એ વેચીને પછી મકાનમાં રોકાણ કરતા હોઈએ ત્યારે, એટલે કે કોઈ પણ મૂડી મિલકત
વેચ્યા પછી રોકાણ રહેઠાણના મકાનમાં કરવામાં આવે ત્યારે કલમ 54F લાગુ પડે. મારી જોડે 16 લાખની ઝવેરાત હતું, એ ઝવેરાત વેચ્યું 16 લાખ અને પછી મેં રોકાણ કર્યું એ મકાનમાં કર્યું, રહેઠાણના મકાનમાં કર્યું. અહીંયા કલમ 54 શું લખાશે? F. બીજું કે ઘણીવાર આપણે વેચાણ કર્યું 16 લાખની વેચાણ કર્યું પણ પૂરેપૂરી રકમ આપણે વેચી ને એ રોકાણ આમાં નથી કરતા, પણ એમાંથી કોઈ રકમ આપણે બચાવીને રાખતા હોઈએ ત્યારે એનું એક સૂત્ર છે. તો કેવી રીતે આપણે ગણતરી કરવી? કલમ 54 હેઠળ કે આપણે કોઈ રકમ પૂરેપૂરી રકમ આપણે રોકતા નથી તો એને ગણતરી કરમુક્તિની મર્યાદા કેટલી? તો કરમુક્તિની મર્યાદા છે એ કરમુક્તિની રકમ બરાબર શું? તો નવી મકાનની મિલકતની પડતર, નવા મકાનની પડતર, નવા મકાન દાખલા તરીકે 10 લાખમાં પડ્યું અને મૂડી નફો, આ મૂડી નફો જે આવ્યો એ મૂડી નફો લાંબા ગાળાનો મૂડી નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ઉપજ, ચોખ્ખું વેચાણની ઉપજ. દાખલા તરીકે ચોખ્ખા વેચાણની ઉપજ કઈ? તો 16 લાખમાંથી આ હસ્તાંતરણના ખર્ચ બાદ કરીએ 15000 દલાલીના ખર્ચા તો કેટલા થાય? 15,85,000 એ ચોખ્ખી વેચાણ કિંમત થઈ. બરાબર છે? એટલે જો રોકાણ પૂરેપૂરું ન કરતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું? નવા મકાનની પડતર, દાખલા નવું મકાન આપણને 10 લાખમાં પડ્યું, મૂડી નફો છે એ 6,26,000 છે અને ચોખ્ખા વેચાણની ઉપજ કેટલી છે? 15,85,000. 16 માંથી 15 લાખ અને 15,000 બાદ કરો તો 15,85,000. એટલે ચોખ્ખી વેચાણ કિંમત બરાબર કઈ? તો માત્ર જ્યારે પૂરેપૂરી રકમ રોકતા ન હોઈએ ત્યારે આ સૂત્ર દ્વારા એ વેચાણની ઉપજ આપણે શોધવી પડે છે, કરમુક્તિની મર્યાદા શોધવી પડે છે. એટલે કલમ 54F શાના માટે છે? આપણી જોડે કોઈ પણ મૂડી મિલકત હોય અને એનું તમે રોકાણ રહેઠાણના મકાનમાં કરતા હોઈએ ત્યારે કલમ 54 લાગુ પડે છે. બરાબર છે? તો આ બધું જ આપણે ભણી ચૂક્યા છીએ અને આ તમારે બધી જે કલમો છે કલમ 54 થી માંડીને કલમ 54B, કલમ 54D ફરજિયાત અધિગ્રહણના કારણે આપણે દાખલા તરીકે આપણી કોઈ મિલકત હોય, દુકાન હોય કે કોઈ પણ, અને સરકારને જ્યારે જરૂરિયાત હોય ત્યારે સરકાર એનું ફરજિયાત અધિગ્રહણ કરે અને બદલામાં આપણને દુકાન બીજી જગ્યાએ આપે તો એ વખતે કલમ 54D લાગુ પડે છે અને એમાં પણ આ પત્રક પ્રમાણે આપણે ગણતરી કરીએ છીએ. તો તમને કલમો બધી આવડતી હોય તો દાખલા ગણવા એકદમ ઈઝી છે. બરાબર છે? આપણે દાખલા પણ એકદમ ઈઝી રીતે ગણી શકીએ છીએ. બરાબર છે? અને આ આપણે ભણી ચૂક્યા છીએ. તો હવે આ ચેપ્ટરને પણ બધી જ જોગવાઈઓ આપણે જોઈ ચૂક્યા છીએ અને આ દાખલાઓ પણ આપણે બધા ભણેલા છે. બરાબર છે? એટલે આ બધા જ દાખલાઓ ગણેલા છે. તમને એક કરતાં વધારે મૂડી મિલકત આપેલું હોય અને એનું હસ્તાંતરણ કેવી રીતે કરવું એ પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. એટલે આ ચેપ્ટરની અંદર બહુ મહત્વનો મુદ્દો એ છે કે લાંબા ગાળાના મૂડી નફાની ગણતરી કેવી રીતે કરવી એનું પત્રક છે. ટૂંકા ગાળાના મૂડી નફાની ગણતરી
ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચક. થર્ડ છે કે મિલકતમાં કઈ સુધારા વધારાના ખર્ચ કર્યા હોય તો સુધારા વધારા ખર્ચ ગુણ્યા વેચાણના વર્ષનો સૂચકાંક ભાગ્યા ખરીદીના વર્ષનો સૂચકાંક. એ આપણે બાદ કરો એટલે આપણને લાંબા ગાળાનો ગ્રોસ મૂડી નફો મળશે અને એમાંથી કરમુક્તિના લાભો કલમ 54 હેઠળ મળે, કલમ 54 બી હેઠળ મળે, કલમ 54 ડી હેઠળ મળે, કલમ 54 સી હેઠળ મળે, કલમ 54 એફ હેઠળ મળે. તો આ બધી જ કલમો આપણે તો તમને ખ્યાલ છે કે કલમ 54 શેના માટે કે રહેઠાણનું મકાન હોય ને એમાંથી રહેઠાણનું મકાન વેચીને રહેઠાણના મકાનમાં રોકાણ કર્યું હોય અને એની જોગવાઈ પ્રમાણે કર્યું હોય તો જ કરમુક્તિ મળે. તો હવે અહીંયા આપણને શીખવાનું છે જે કર આયોજન કે આ ટેક્સ આવ્યો 6,26,262 તો એમાંથી મારે ટેક્સ બચાવવા માટે શું કરવું પડે તો મેં શું કર્યું કલમ 54 હેઠળ એ મકાનમાં રોકાણ કર્યું એટલે મકાનમાં રોકાણ કર્યું એટલે મારે કોઈ ટેક્સ ભરવાનો નથી. આની જગ્યાએ આપણે બીજા કોઈ કલમ 54 સી હેઠળ આપણે NHAI એટલે કે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અથવા રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશનમાં રોકાણ કર્યું હોત તો કલમ 54 સી લાગુ પડે અને એ રોકાણ વધુમાં વધુ 6 એના જે નિયમો છે નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડે કે 6 મહિનામાં રોકાણ કરી દો તો પણ આપણે એમાંથી કરમુક્તિ લઈ શકીએ છીએ. કોઈ પણ મૂડી મિલકત હોય ને એ વેચાણ કર્યા પછી રહેઠાણના મકાનમાં રોકાણ કરવું હોય તો કલમ 54 એફ લાગુ પડે છે. અને એ જ રીતે આપણી જોડે ખેતીવાડીની જમીન છે એની વેચાણ કર્યા પછી ખેતીવાડીના જમીનમાં જ રોકાણ કરવું હોય તો કલમ 54 બી લાગુ પડે છે. એ જ રીતે સરકાર આપણી કોઈ મિલકત લઈ લે અને પછી આપણને બદલામાં હસ્તાંતરણ કરીને બીજી જગ્યાએ મિલકત આપતી હોય તો કલમ 54 ડી લાગુ પડે છે. તો આ બધી જ કલમો કેવી રીતે તો જે લાંબા ગાળાનો મૂડી નફો આવે એમાંથી આપણે બાદ કરી શકીએ છીએ અને કલમ 54 હેઠળ આપણે 54 થી માંડીને 54 જી હેઠળની જે કલમો છે એની કરમુક્તિ લઈ શકીએ અને આ રીતે આપણે કરનું પ્લાનિંગ કરી શકીએ છીએ, ટેક્સ બચાવી શકીએ છીએ. છેલ્લે આપણે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી અને આપણી આવક શૂન્ય બતાવી શકાય છે. બરાબર છે. એટલે મોટા ભાગના બધા જ દાખલાઓ આપણે બીકોમ સેમ 3 માં અને 4 માં ભણ્યા છે એ જ છે આપણું કર આયોજન છે. માત્ર કર આયોજન એટલે કે રોકાણ ક્યાં કરીશું તો આ બધી જોગવાઈઓ છે કલમ 54 બી, કલમ 54 ડી, કલમ 54 એફ, કલમ 54 કલમ 54 સી એમાં રોકાણ કરી શકો. એ બધી જોગવાઈઓ મેં તમને ગ્રુપમાં મૂકી છે. તમારે આ પ્રમાણે દાખલા ગણવાના રહેશે, ઘરે બેઠા પ્રેક્ટિસ કરવાની રહેશે. આપણે અહીંયા મૂડી નફો પૂર્ણ થાય છે. જો સમય મળશે તો આપણે 1-2 દાખલા અહીંયા ફરી પાછા આ જ પત્રકમાં ગણવાના થાય છે, કંઈ નવું નથી. બરાબર. એટલે અહીં સુધી આપણે રાખીએ છીએ અને હવે એક ચેપ્ટર આપણે ભણવાનું થાય છે. એ ચેપ્ટર છેલ્લું ચેપ્ટર છે એ ધંધો કે વ્યવસાયનો નફો અને એનું કર આયોજન. એમાં પણ આપણે 2 કે 3 લેક્ચર લઈને એ ચેપ્ટરને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. એ સુધી રાખીએ છીએ. જય હિન્દ.